નમસ્તે દર્શક મિત્રો. આજે ગુજરાતમાં દવા વેચતી લગભગ 35,000 જેટલી દુકાનો ચાલુ હોય એવી આમ તો નોંધાયેલી તો 55,000ની આસપાસ સરકારના જે વેબ પોર્ટલ છે એમાં બતાવે છે. તો એ બધી દુકાનો આજે બંધ છે, કારણ કે ઓનલાઈન બિઝનેસ જે થઈ રહ્યો છે એ દવાઓમાં ભેળસેળ 3-4 મુદ્દાઓ એવા છે કે એમની સામે જે કેમિસ્ટો બધા વિરોધ કરી રહ્યા છે કે ભાઈ આજનું સોલ્યુશન કંઈક લાવો, કારણ કે આ ધંધાને જે છૂટક વેચાણ જે છે એને ગંભીર પ્રમાણે અસર થઈ રહી છે. અને એટલા માટે આજે મોટા ભાગના ફાર્માસિસ્ટોએ બંધ રાખ્યું છે, એની દવાની દુકાનોના માલિકોએ બંધ રાખ્યું છે, કારણ કે ગુજરાતમાં જે ફાર્મા ઉત્પાદનો આશરે લગભગ 33-40% હિસ્સો છે એ ગુજરાતનો છે આખા દેશમાં, અને 5,800 જેટલા લાયસન્સ દવાના ઉત્પાદકોના છે. તો આ બધી જે છે એમાં ઓનલાઈન, ખાસ કરીને ઓનલાઈન જે વેચાણ થઈ રહ્યું છે એમાં ટાટા છે, ફાર્મ ઇલોજી છે, નેટા મેડ્સ છે, એપોલો ફાર્મસી છે, પ્રોક્ટો હેલ્થ ફાર્મા છે. આ તો આવી જે મોટી નેશનલ અને ઇન્ટરનેશનલ કક્ષાની જે છે એ મોટા ભાગનો ધંધો એ ખાઈ જઈ રહ્યા છે, અને એના કારણે બહુ થઈ રહી છે અને લોકોને આડેધડ દવાઓ આપવામાં આવી રહી છે. તો એની સામે વાંધો છે, અને એટલા માટે કે ભારતમાં મોટા અને મધ્યમ કદના જે લાયસન્સ ધરાવતા ઈ ફાર્મસી પ્લેટફોર્મ જે છે એ લગભગ 40-60 જેટલા છે. મોટા 40-60 લોકો જે નાના વેપારીઓ જે છે એનો ધંધો ખાઈ રહ્યા છે, અને એની સામે એને વાંધો છે. ગુજરાતમાં લગભગ આ તો કરે જ છે, ઉપરાંત ગુજરાતના જે ઈ ફાર્મસી જે છે પ્લેટફોર્મ, એમાં 10-15 જેટલા રાષ્ટ્રીય કક્ષાએ અત્યારે એક્ટિવ દેખાઈ રહ્યા છે. આપણે જે નેટ ઉપર સર્ચ કરીએ તો એમાં, અને ગુજરાત આધારિત પ્રાદેશિક એટલે કે ગુજરાતના લોકલ હોય એવા 15-30 ની આસપાસ હોવાનો એક અંદાજ છે. આના કોઈ ચોક્કસ ફિગર નથી મળતા. તો એ રીતે આપણે ગણીએ તો ગુજરાતમાં લગભગ 25-45 જેટલા આવા ઓનલાઈન દવા વેચનારા પ્લેટફોર્મ છે, અને એ આ 55,000 વેપારીઓના દવાના ઉદ્યોગ ઉપર સૌથી મોટો ફટકો પાડી રહ્યો છે. કારણ કે 7-9% ગુજરાતમાં જે ઉત્પાદન જે છે એમાં જે આખા દેશમાં જે કઈ દવાઓ વેચાય છે ઓનલાઈન, એમાં 7-9% જેટલી દવાઓ ગુજરાતનો હિસ્સો આવે છે. 2024માં લગભગ 1,900 કરોડથી લઈને 2,300 કરોડનું વેચાણ હતું, જે 2025માં લગભગ ઓલમોસ્ટ ડબલ થઈ ગયું, 2,300 કરોડથી 2,700 કરોડની આસપાસ. અને 2026નો અંદાજ છે કે લગભગ 3,000-4,000 કરોડ રૂપિયા જેટલો વેપાર આમાં થશે. તો 35-40% વેપાર તો ત્યાં જઈ રહ્યો છે, અને એટલા માટે એની સામે વિરોધ કર્યા છે. ને આપણે આ બધી જ વાત કરવા માટે આપણી સાથે જશુભાઈ જોડાઈ રહ્યા છે, અને જશુભાઈ એ બધી જ વાત આપણે કરવાના છે કે વાસ્તવમાં શું પરિસ્થિતિ છે, શા માટે બંધ કરવા આવ્યું છે. આજે આખા ગુજરાતમાં મોટાભાગની દવાની દુકાનો બંધ છે. તો આપણે જશુભાઈ સાથે સીધી વાત કરીશું. જશુભાઈ, તમારું સ્વાગત છે ધ ગુજરાત રિપોર્ટમાં. નમસ્તે સાહેબ. તો આજે તો મોટાભાગે જ્યાંથી સમાચારો આવી રહ્યા છે ત્યાં તો મોટાભાગે દવાની દુકાનો બંધ છે, અને ઘણા જાગૃત પણ ફેલાવવામાં આવતું હતું કે ભાઈ આપણે આપણો અવાજ રજૂ કરવા માટે આ કરવું જરૂરી છે. તો અત્યારે કેવું બંધનું પ્રમાણ કેવું છે એ થોડી વાત કરશો? એકચ્યુઅલમાં ગુજરાતના 35,000 વેપારી છે. હિન્દુસ્તાનની અંદર 12.5 લાખ મેમ્બર છે, અને અમદાવાદના લગભગ 3,000 થી વધુ કેમિસ્ટો છે. આજે એક દિવસની ટોકન બંધમાં સૌ જોડાયેલા છે. પબ્લિક હેરાન ના થાય, પ્રજા હેરાન ના થાય એના માટે થઈ અને અમદાવાદ, બરોડા, રાજકોટ, સુરત જ્યાં હોસ્પિટલ મેડિકલ સ્ટોર્સ છે એને અમે ઇમરજન્સી માટે ખુલ્લા રાખ્યા છે. ગામડાઓની અંદર જ્યાં આગળ હોસ્પિટલો નથી ત્યાં એક મેડિકલ સ્ટોર્સ એટલે જ ખુલ્લો રાખ્યો છે. અને અમે લગભગ 1 મહિનાથી સતત અલગ માધ્યમોથી, મીડિયાના માધ્યમથી, વોટ્સએપના માધ્યમથી પ્રજાને એક સંદેશો આપેલો હતો કે અમારી જે કઈ સરકાર સાથેની માગણી છે એના માટે અમારી 20 તારીખે એક દિવસની ટોકન બંધ આવશે. તો તમે જરૂરિયાતની દવાઓ ભેગી કરી લેજો. બંધ કરવાના કારણો આજે તમે જુઓ તો લગભગ છેલ્લા 8 વર્ષથી સતત અમે ઓનલાઈન અગેન્સ્ટ લડી રહ્યા છીએ. ઓનલાઈન અગેન્સ્ટ લડવા પાછળ એવું છે કે અમે ડ્રગ પ્રાઇસ કંટ્રોલ ઓર્ડરની અંદર આવીએ છીએ, જેની અંદર કોઈ જગ્યાએ ડીએનસી એક્ટમાં એવું છે જ નહીં કે ઓનલાઈન દવાનો વેપાર થઈ શકે. તો આજે સતત 2018 થી અમારી આ લડાઈ છે. જે તે વખતે હેલ્થ મિનિસ્ટર મનસુખભાઈ માંડવિયા હતા, એમને અમે સમજાવવામાં સક્ષમ બન્યા હતા, અને એના આજ દિન સુધી ઓનલાઈનના પ્લેટફોર્મને ઓફિશિયલ ન કર્યું. પરંતુ
કોરોના કાળ દરમિયાન જ્યારે સંક્રમણ ન ફેલાય એના માટેથી સરકારે એક ગેઝેટ ડ્રાફ્ટ નોટિફિકેશન બહાર પાડેલું હતું 2020ની અંદર. એક 2018ની અંદર 817 નંબરનું ડ્રાફ્ટ નોટિફિકેશન હતું કે ઓનલાઈનના ઓફિશિયલ કરવું, પણ આજ દિન સુધી ઓફિશિયલ ગેઝેટ બન્યું નથી. પણ 2020ની અંદર કોરોના દરમિયાન સંક્રમણ ન ફેલાય, પબ્લિક રોડ ઉપર ના આવે એના માટે સરકારે એક આ ડ્રાફ્ટ નોટિફિકેશન કરેલું 220 નંબરનું, જે એમ કે હોમ ડિલિવરી તમે આપી શકો ને એના ઓઠા નીચે આ ગેરકાયદેસર ઓનલાઈનનો વેપાર ખૂબ મોટા પ્રમાણમાં ચાલી રહ્યો છે. આજે એઆઈ ના માધ્યમથી યુવા ધન આલ્પ્રાઝોલમ થી માંડી, ડાયઝેપમ થી માંડી, નાઇટ્રાઝેપમ થી માંડી, ક્લોનિટ્રાઝોલ થી માંડી, કોડિન સિરપ થી માંડી ગર્ભપાત સુધીની દવાઓ પણ ઓનલાઈન બિંદાસ એઆઈ ના પ્રિસ્ક્રિપ્શન થી મળે છે. દુઃખની વાત એ છે કે એક પ્રિસ્ક્રિપ્શન થી 5-5, 6-6 જગ્યાએથી દવાઓ મંગાવી શકે છે. આમ ફાર્માસિસ્ટ ના ત્યાં જાય, પ્રિસ્ક્રિપ્શન લે અને પ્રિસ્ક્રિપ્શન ની અંદર દવા આપ્યા પછી એ સિક્કો મારી સપ્લાયનો એમાં ડેટ અને બધી ડિટેલ લખી દેતો હોય છે. એટલે ફરીથી એ પ્રિસ્ક્રિપ્શનનો યુઝ ના થાય. પણ ઓનલાઈનના માધ્યમમાં ક્યાંય એવું છે નહીં. બીજું, કોર્પોરેટ લેવલના કેટલાક મોટા મોટા સ્ટોર્સ છે કે જે અમારો માર્જિન કંટ્રોલ કેટેગરી અને ડી કંટ્રોલ કેટેગરીની અંદર ડીએનસી એક્ટ જે દેશ આઝાદ થયો ત્યારનો છે, અને એની અંદર અમારો માર્જિન રિટેલ માર્જિન અને હોલસેલ માર્જિન કંટ્રોલ કેટેગરીમાં 8% હોલસેલ માર્જિન, 16% રિટેલ માર્જિન છે. જ્યારે ડી કંટ્રોલ કેટેગરીની પ્રોડક્ટો છે એમાં 10% હોલસેલ માર્જિન અને 20% રિટેલ માર્જિન છે. છતાંય ત્યાં આગળ 35-35 ને 50-50% ડિસ્કાઉન્ટ જ્યારે આપવામાં આવે છે ત્યારે આ દેશમાં નાના નાના વેપારીઓ આ કોમ્પિટિશનમાં પોતાનું કેપિટલ બંધ કરી અને ક્યાંક ને ક્યાંક મોટા પાયે ખૂબ મોટા પ્રમાણમાં ડુપ્લિકેટ દવાઓ ઠલવાય છે અને લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થાય છે. અમારી માગણી બે જ વસ્તુની હતી કે કોર્પોરેટ લેવલે જે મોટા ડિસ્કાઉન્ટ આપી અને ખુલ્લે આમ ડુપ્લિકેટ દવાનો વ્યવસાય આજે 6 મહિનાની અંદર 150 કરોડથી વધારની ડુપ્લિકેટ દવાઓ પકડાઈ છે. આજે સૌની સરકાર રોટી કપડા મકાનની વાત કરતી હતી. માનનીય વડાપ્રધાન મોદી સાહેબ આવ્યા પછી રોટી કપડા મકાન અને હેલ્થ માટે ખૂબ ચિંતિત છે અને 5 લાખથી 10 લાખ સુધીની ટ્રીટમેન્ટ આજે ફ્રી ઓફ ચાર્જ થાય છે. પણ જ્યારે દવા આવી ડુપ્લિકેટ બજારમાં મળતી હોય, હમણાંની જ વાત કરું, 2 મહિના પહેલા જ એક ઇલી લીલી કંપનીએ એક દવા નવી રિસર્ચ શોધી છે, પોતાની પેટન્ટ છે વેટ લોસ કરવા માટે. આજે મુંજરીઓ નામનું ઇન્જેક્શન 16,000 રૂપિયાનું આવે છે. એના 6 કે 8 ઇન્જેક્શનનો કોર્સ હોય છે. આજે 2 મહિના થયા નથી માર્કેટમાં આવે અને એ ડુપ્લિકેટ જો બજારમાં મળે તો કેટલું મોટું બ્લન્ડર ચાલે છે. આજે લોકો થાઇરોઇડની દવા ખાતા હોય, ચોકનો ભૂકો નીકળે, બાયપાસ કરાયેલી હોય અને એ પછી જયારે ખાય દવા જે લખી આપે અને એ ચોકનો ભૂકો નીકળે. અને લગભગ 2 વર્ષ પહેલા તમારા બધાના જ માધ્યમથી જયપુરની અંદર ખૂબ મોટા પ્રમાણમાં ઓનલાઈનથી જે માલ વેચાતો હતો ડુપ્લિકેટ હતો. ત્યાંના ડ્રગ કંટ્રોલરે બહુ મોટો કેસ કરેલો હતો. પણ આ બધા મોટા ચેમ્પિયનો છે. આજે મોટા ચેમ્પિયનોમાં ફાર્મ ઇઝી હોય, 1mg હોય, જે ટાટા ગ્રુપ છે, નેટમેડ હોય, જે રિલાયન્સ ગ્રુપ છે, આ બધાની અંદર આટલું મોટું ધુપેલ ચાલી રહ્યું છે પણ મોટા માથાના છે એટલે એમની સામે કોઈ કાર્યવાહી થતી નથી. અમારું કહેવું એટલું જ છે કે જ્યારે લોકો દવા શોખથી નથી ખાતા ત્યારે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થાય એટલે દવા ડુપ્લિકેટ બનાવવા વાળાથી માંડી, માર્કેટિંગથી માંડી, વેચવા વાળા ઉપર કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ, જેથી કરી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા ના થાય. બંને આજે કોરોના ગયા પછી આજે 5-5 વર્ષ થયા, આજે બંને ડ્રાફ્ટ નોટિફિકેશન જો કેન્સલ કરવામાં આવે તો ઓનલાઈનની સામે એક્શન લેવાય. 4 વર્ષ પહેલા જ્યારે ડ્રગ કંટ્રોલ ઓફ ઇન્ડિયાએ એક કાગળ લખી અને દરેક ડ્રગ કંટ્રોલરને આ ગેરકાયદેસર ચાલતા દવાના વેપાર ઉપર એક્શન લેવા. આપણાથી પણ વિકસિત કન્ટ્રી અમેરિકા, ડોનાલ્ડ ટ્રમ્પ સરકારે હમણાં 2.5 મહિના પહેલા 150 થી વધુ આવી ઓનલાઈન દવાનો વ્યવસાય કરતી એકી એક પેઢીને બંધ કરાવીને એની અમે કડકમાં કડક કાર્યવાહી પણ કરી. આજે 140 કરોડ જનતા માટે જ્યારે મન કી વાતની અંદર પ્રધાનમંત્રી જ્યારે વાત કરતા હોય મિસયુઝ ઓફ એન્ટીબાયોટિક અને આજે ખુલ્લેઆમ એન્ટીબાયોટિક ઓનલાઈનની અંદર મળી રહે, લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થાય, તો આની અંદર એક કડકમાં કડક આજે આપણે દેશમાં દીકરી બચાવો, બેટી પઢાઓ
અને ગર્ભપાતની દવાઓ ખુલ્લેઆમ આની અંદર મળી રહે, આ કેટલે અંશે વ્યાજબી છે. તો આવા કાયદાઓ એવા કડક થવા જોઈએ કે લોકો મિસયુઝ ના કરે, લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા ના થાય. અમારી આ બે જ માંગણીઓ છે કે ભાઈ ખુલ્લેઆમ ડુપ્લિકેટ દવાઓનું વેચાણ થાય છે, એટલે એના ઉપર કાયદા એવા કડક સકંજા લેવા જોઈએ કે મેન્યુફેક્ચર, માર્કેટિંગ બધાની ઉપર એક્શન લેવાય. અને જે બે ડ્રાફ્ટ નોટિફિકેશન છે એની ઉપર વિચારી અને એને કેન્સલ કરાય, અને જે કઈ ગેરકાયદેસર ચાલે છે ઓનલાઈન એની ઉપર એક્શન લેવા જોઈએ. આ બાજુ ડીપ ડિસ્કાઉન્ટના નામે અમારો માર્જિન ફિક્સ હોવા છતાંય આજે કોમ્પિટિશન કમિશનની અંદર પણ અમારા કેસ પેન્ડિંગ છે કે ભાઈ અમારો માર્જિન જે આટલો ફિક્સ છે ત્યાં વધુ ડિસ્કાઉન્ટ આપે છે, તો એમની પાસેથી બધી ડિટેલ મંગાવી છે, ખરીદ વેચાણ બધું મંગાવ્યું છે, પણ આજ દિન સુધી એક્શન નથી લેવાય. દિલ્હી હાઈકોર્ટની અંદર 18 તારીખે અમારી મુદત હતી, જે ઓલરેડી સ્ટે આપેલો છે એક્શન નહીં લેવા માટેનો. આજે દિલ્હી હાઈકોર્ટમાં પણ એમેઝોને નવો ટાઈમ માંગ્યો કે એને કંઈક જવાબ આપવાના છે. તો આજે આ કોર્ટોની અંદર ચોક્કસ કેસોનો ભરાવો ખૂબ મોટા પ્રમાણમાં છે, પણ આની અગત્યતા લઈ આનો ચુકાદો આપવો જોઈએ, આનો ઓફિશિયલ કરી નાખો. તો અમારી પાસે તો 12.5 લાખ કેમિસ્ટોની આવડી મોટી ચેન છે, અમે અમારી રીતે કોમ્પિટિશન કરી શકીશું, પણ લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થાય, ડુપ્લિકેટ દવા મળે, એ વસ્તુ તો નહીં થાય. તો આની અંદર અમારી જે માગણી છે એ યોગ્ય માગણી છે, જેના છેલ્લા 4-5 વર્ષથી નવા હેલ્થ મિનિસ્ટર આયા, અમને ટાઈમ નથી આપ્યો. હમણાં જ 3 દિવસ પહેલા જ અમારા કોમર્સ મિનિસ્ટર પિયુષ ગોયલ સાહેબને એમના ઘરે એમની ઓફિસે જ બોમ્બેમાં મળવાનું થયું. એમના નામે જ્યારે ડોક્ટર હૈદરાબાદના પેશન્ટનું નામ એમનું અને એની અંદર મળતી દવા જે કોડિન સિરપ હતી, આલ્પ્રાઝોલમ હતી, એન્ટીબાયોટિક હતી, આ બધી દવાઓ એમને જયારે અમે આપી તો આવા અમારી પાસે 50 નમૂના હતા જે ઓનલાઈન મારફતે આ બધું થતું હતું. ગઈકાલની જ વાત છે કે અમે સ્ટિંગ કર્યું ફાર્મસીમાં, ઓનલાઈનના મારફતે ન્યૂઝની હાજરીમાં અમે સ્ટિંગ કર્યું, અને એની અંદર કોરેક્સ ડીએક્સ પણ 2 બોટલ મંગાવી, પેલા 1 લખેલી, અમે કીધું 2 મોકલો. ગાબા પેન્ટીન કે જે સ્પ્રાઇટમાં એમાં લોકો યુવા ધન 2 ગોળી નાખીને પીને નશો કરે છે, જે ખરેખર પેઇન કિલર છે, નસ દબાઈ ગઈ હોય એના માટેની છે. આજે ખુલ્લેઆમ આવી દવાઓ એઆઈ ના માધ્યમથી પ્રિસ્ક્રિપ્શન બનાવીને જો આપતા હોય, 2047 યુવા ધન એ સૌથી આ દેશનું અગત્યનું હશે જ્યારે દેશને 100 વર્ષ પૂરા થશે, અને એની અંદર જો યુવા ધન આવા રસ્તે જશે અને લોકો બગડશે, તો આવા જે ગેરકાયદેસર ધંધા ચાલે છે એની ઉપર એક્શન લેવા જોઈએ, એવી અમારી માંગણી છે. આજે અમે 1 દિવસનું ટોકન બંધ રાખ્યું છે, અને પૂરા ગુજરાતના 35,000 વેપારી જોડાયા છે. અમે નથી ઈચ્છતા કે ક્યાંય પણ કોઈ જગ્યાએ કોઈનું દવા ન મળવાથી મોત થાય. અમે ઇમરજન્સી માટે હોસ્પિટલ, મેડિકલ સ્ટોર્સને ઇમરજન્સી સેવા આપવા માટે તૈયાર રાખેલા છે. ગામડાઓની અંદર 1 દુકાન પણ તૈયાર રાખી છે. અને આજે અમદાવાદ કેમિસ્ટ એસોસિએશનમાં તો બરાબર, પણ બીજા ઘણા બધી જગ્યાએ થેલેસેમિયાના દર્દીઓને જે બ્લડની તકલીફ પડે છે, એટલે અમે આજે બ્લડ કેમ્પનું પણ આયોજન કરેલું. અમે દરેક એરિયામાંથી ફરી અને જ્યાં જ્યાં પ્રોબ્લેમ હતો ત્યાં આગળ અમે શાંતિથી સમજાવી અને પ્રયત્ન કરી અને બધાએ બ્લડ આપી, અને કદાચ હવે 4-5 વાગ્યા પછી બધા છૂટા પડશે, પણ આજે બંધ અમારે આપવું પડ્યું. અમને પણ, અમે એસેન્શિયલ કોમોડિટીમાં આવી, અમે કોઈને બાનમાં લેવા નથી માંગતા, પણ સતત 1 મહિનાથી અમે આ અમારી માગણી હતી. અમે જુદી જુદી રીતે પ્રજાજોગ સંદેશ આપેલો હતો કે ભાઈ 20 તારીખે અમારું બંધ છે, 19 તારીખે તમારી જે રેગ્યુલર થાઇરોઇડની હોય, બીપીની હોય, ડાયાબિટીસની આ બધી દવાઓ જે ચાલતી હોય એ મહેરબાની કરીને 19 તારીખ પહેલા ખરીદી લેજો. 20 તારીખ અમને સહકાર આપો, કારણ કે આમાં પ્રજા માટે જ છે. ડુપ્લિકેટ દવા આજે લોકો દેવું કરીને દવા કરાવતા હોય છે, જો એમના સ્વાસ્થ્ય સાથે ચેડા થતા હોય તો એક ફાર્મસીના રોલ તરીકે અમારો રોલ આવે છે કે લોકોનું સ્વાસ્થ્ય સારું થાય. અમારું કામ છે લોકોના, ડોક્ટરે દવા લખી, લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા ના થાય, પણ આવી રીતે ગેરકાયદેસર જે ચાલે છે એટલે દુઃખ થાય. ફાર્માસિસ્ટની પહેલી જવાબદારી છે. વાત સાચી છે જસુભાઈ તમારી, પણ આમાં તમે જે વાત કરી ઓનલાઈન મંગાવવાની, એઆઈ આધારિત પ્રિસ્ક્રિપ્શન, તો શેડ્યુલ એ જે દવા આવે છે એ પણ આ રીતે મંગાવી શકે છે? શેડ્યુલ એચ નહીં, નાર્કોટિકની દવાઓ છે. સરકારે હવે તો ગૃહ મંત્રાલયે આ બધું વાતમાં લીધું છે, કારણ કે યુવા ધન ખૂબ મોટા આડા રસ્તે જતું હતું. એટલે એવી ઘણી બધી પ્રોડક્ટો છે કે જેને એનઆરએક્સ તરીકે મૂકેલી છે, કે જેમાં મારા કેમિસ્ટ એવી પ્રિસ્ક્રિપ્શન સાચવવું પડે અને રજિસ્ટર મેન્ટેન કરવું પડે કે મેં એનઆરએક્સ ની ટ્રામાડોલ કેટલી વેચી, આલ્પ્રાઝોલમ કેટલી વેચી, નાઇટ્રાઝેપમ કેટલી વેચી, આ બધા જ મારે રાખવા પડે. તો આવા ઓનલાઈન ની અંદર જ્યારે અમારા ત્યાં કેમિસ્ટના ત્યાંથી આવી દવાઓ નથી મળતી, એટલે એઆઈ ના માધ્યમથી પ્રિસ્ક્રિપ્શન બનાવી અને જુદી જુદી
ઓનલાઈનમાંથી એક પ્રિસ્ક્રિપ્શનમાંથી 5-5, 6-6 જગ્યાએથી યુવાધન આવી રીતે દવાઓ મંગાવી રહ્યું છે, ગર્ભપાતની દવાઓ મંગાવી રહ્યું છે અને યુવાધન નશાના રવાડે ચડી રહ્યું છે. ઓ બહુ ગંભીર બાબત છે એની મતલબ એ તો. બીજી તમે વાત એ કરી જશુભાઈ કે જે નમૂનાઓ લેવામાં આવે છે એટલે કે દવાઓ જે આપવામાં આવે છે એમાં નિષ્ફળ નમૂનાઓનું પ્રમાણ પણ સારું એવું છે એટલે કે ભેળસેળ જે દવાઓમાં થાય છે. તો આપણે જે ગુજરાત સરકારે જે કેટલાક વિધાનસભામાં આંકડાઓ આપ્યા હતા એમને 11-12 આંકડા આપ્યા કે 5,800 જેટલા નમૂનાઓ લેવામાં આવ્યા, 463 નિષ્ફળ ગયા એટલે કે 8% જેવા. પછી એ અચાનક ઘટવા લાગ્યા, 50% ઘટી ગયા સીધા. 2012-13માં 6,800 નમૂના લીધા તો એમાં 381 નિષ્ફળ ગયા અને 5.6% એ થવા જાય છે. એ જ રીતે આપણે જોઈએ તો 2022-23માં 10,000 નમૂનાઓ ગુજરાતમાંથી લેવામાં આવ્યા હતા. એમાં 142, માત્ર 142 અને 1.4% સરકારના અંદાજિત આંકડાઓ છે. આ બહુ એકદમ પરફેક્ટ આંકડાઓ નથી. 2023-24ના પણ અંદાજિત જે છે એ 14,000 જેટલા 14,400 ની આસપાસ દવાઓના નમૂના લેવામાં આવ્યા હતા બજારમાંથી. એમાંથી 350 ની આસપાસ નિષ્ફળ ગયા હતા એટલે કે 2.4%. તો આ સરકાર જે ખરેખર નમૂનાઓ જે FDCA જે કરે છે, નમૂનાઓ લે છે, એ સિસ્ટમ બરાબર છે કે નથી? કારણ કે એના કહેવા પ્રમાણે તો 2.5%થી વધારે દવાઓમાં ભેળસેળ થતી નથી નમૂનાઓ જે ચકાસવામાં આવે છે. તો આમાં કોઈ ગોલમાલ ચાલી રહી છે એવું લાગે છે તમને? ગુજરાતનું ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેટિવ ખરેખર ખૂબ એક્ટિવ છે. તમે કદાચ 3 મહિના પહેલા જોયું હશે, બાપુનગરના એક મકાનની અંદરથી લગભગ 23 લાખથી વધુનો માલ જપ્ત કરેલો, જેની પાસે લાયસન્સ પણ નહોતું અને બજારમાં એ દવાઓ હજુ આવવાની હતી એ પહેલા જ પકડી લીધેલું હતું. એટલે આમ જોવા જાવ પણ અમે તો ડિપાર્ટમેન્ટને એમ કહીએ છીએ કે જ્યાં આગળ વધુ ડિસ્કાઉન્ટ અપાતું હોય ત્યાંથી બી સેમ્પલ લો. ઘણા શેડ્યુલ કે ના ઓઠા નીચે ઘણા ડોક્ટરો ડિસ્પેન્સ કરે છે, ત્યાં ડિસ્પેન્સ કરવાની જગ્યાએ ત્યાંથી વેચાણ કરે છે. ઘણી બધી કંપનીઓ પાસેથી જનરિકની દવાઓ નિમ્ન કક્ષાના રેટે લઈ લે છે, કારણ કે નજીકની એક્સપાયરી હોય, કંપનીને ફેંકી દેવી પડતી હોય, તો એવી જગ્યાએ મિસયુઝ ઓફ એન્ટીબાયોટિક થાય છે. તો ડોક્ટરો જે આવી રીતે વેપાર કરતા હોય એમના ત્યાંથી બી આ સેમ્પલો ટેસ્ટિંગમાં લેવા જોઈએ. જ્યાં આગળ મારો વેપારી બી ડિસ્કાઉન્ટ વધુ આપતો હોય એના ત્યાંથી બી સેમ્પલો લેવા જોઈએ, કારણ કે ભૂતકાળની અંદર એ મલ્ટીનેશનલ કંપની એબર્ટ હોય, ગ્લેક્સો હોય, ઇન્ડિયન મલ્ટીનેશનલ કંપની સન, ઝાયડસ, ટોરેન્ટ, ઇન્ટાસ, આ બધી કંપનીના નામે ઘણી બધી ડુપ્લિકેટ દવાઓ છેલ્લા 6 મહિનામાં પકડાઈ છે અને એના માટે કંપનીઓ બી એક્ટિવ થઈ. આજે સન ફાર્માએ ઘણી બધી જગ્યાએ જ્યાં જ્યાં એને ડાઉટ પડ્યો, જ્યાં જ્યાં ઓડિટ કર્યું, ત્યાં આગળ એમણે ડિપાર્ટમેન્ટ સાથે રહી અને રેડો પડાઈ છે અને આની ઉપર ખૂબ કંટ્રોલ કરવાનો પ્રયત્ન કર્યો છે. પણ ઓનલાઈનના માધ્યમથી આ બધી દવાઓ ઇઝીલી અવેલેબલ થાય છે અને લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થાય છે. હા, એ વાત સાચી છે કે અમદાવાદમાં જે આ દવાઓ જે પકડાય છે એમાં અમદાવાદની 18 કંપની હતી, મહેસાણાની 4 કંપની, ગાંધીનગરની 4 કંપની. હમણાં જે થોડા સમય પહેલા 2019માં જ્યારે લેવામાં આવી તો ગુજરાતની લગભગ 34 કંપની હતી. તો આ કંપનીઓની સામે પણ એક્શન તો લે જ છે, એમાં કોઈ સવાલ નથી. કારણ કે 2011 થી લઈને 2016 સુધીમાં લગભગ 1,000 જેટલા કેસોનો નિકાલ કરવામાં, એટલે કે 1,000 કંપનીઓની સામે આ રીતે પગલા ભરવામાં આવ્યા, દંડ લેવામાં આવ્યો, બંધ નોટિસ આપવામાં આવી, એવું બધું કરવામાં આવ્યું છે. તો આ જે બધી આખું જે છે એમાં ખાસ કરીને લાયસન્સ જે સસ્પેન્ડ કરવામાં આવ્યા 910 જેટલા સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. તો પગલા તો લેવામાં આવે છે, પરંતુ જે પ્રમાણ જે લેવા જોઈએ, જે તમે વાત કરી કે મેડિકલ સ્ટોર જે છે, તો મેડિકલ સ્ટોરની મેડિકલ જે હોસ્પિટલ્સ જે છે ત્યાં મેડિકલ સ્ટોર જે ચલાવવામાં આવી રહ્યા છે ત્યાં એ તમારી વાત સાચી છે કે ત્યાં મોટી ગોલમાલ થતી હોવી જોઈએ એવું માની શકાય છે. કારણ કે આપણે જાણીએ છીએ કે ગુજરાતમાં લગભગ 8,952 કરોડ રૂપિયાનું દવા બનાવતી કંપનીઓ જે છે, કંપનીઓ વેચાણ કરી 2023માં વેચાણ કરતી હતી, એ વધીને 2024માં 9,000 કરોડ ને અત્યારે એ લગભગ 10% વૃદ્ધિ દર ગણીએ તો 2026માં લગભગ 10-11,000 કરોડ રૂપિયાની આસપાસ દવાઓનું પ્રોડક્શન થાય છે. એમાં અમદાવાદમાં સૌથી વધારે થાય છે 1,800 કરોડ, સુરતમાં 1,300 કરોડ, વડોદરામાં લગભગ 800 કરોડની આસપાસ અને રાજકોટમાં લગભગ 700 કરોડની આસપાસ આ રીતે દવાઓ બને છે. તો આ જે દવાઓ વેચવામાં આવે છે એમાં જે વેચાણ જે થાય તેમાં અમદાવાદનો જે વિશ્વ છે એટલે કે ઉત્પાદન જે થાય છે એમાં 25-30% અમદાવાદ છે અને સુરત લગભગ 15-20% છે અને વડોદરા લગભગ 10-15%ની આસપાસ છે. રાજકોટમાં 8-10% છે અને બાકીના જિલ્લાઓમાં 30-40% આપણે ગણી શકીએ ઓન એવરેજ, તો બધા જિલ્લાઓ થઈને. તો જશુભાઈ, આમાં તમારી પાસેથી એ જાણવું છે કે આ દવા ઉત્પાદક કંપનીઓ જે છે એ કોઈ ડુપ્લિકેટ દવાઓ બનાવતી હોય એવું બની શકે છે?
ગુજરાતની અંદર તો આ વસ્તુ અશક્ય છે, કારણ કે ડિપાર્ટમેન્ટ ખૂબ ચોકંદુ છે. ડિપાર્ટમેન્ટ જ્યારે જ્યારે આવી બધી વસ્તુઓ થતી હોય છે ત્યાં પણ જ્યારે તમને ખ્યાલ હશે કે જ્યારે સરકારમાં 2013 પહેલા તમને ખ્યાલ હોય તો બદીર, સિમલા અને એ બાજુ એક અલગ પ્રકારની છૂટો આપવામાં આવી હતી. છૂટ આપવામાં આવી હતી, ટેક્સ બેનિફિટો આપવામાં આવ્યા હતા, કારણ કે ત્યાં રોજીરોટી રહે. એવી જગ્યાએ આ બધું ખૂબ મોટા પ્રમાણમાં ચાલે છે. આજે ગંગાનગર હોય, પટના હોય, આ બધા જગ્યાએથી ખૂબ મોટા પ્રમાણમાં ડુપ્લિકેટ દવાઓ અહીંયા આડેધડ આવી રહી હોય છે. તો આ બધી જ યસ. વસ્તુઓમાં મારું તો એટલું જ કેવું છે કે જેમ જમ્મુ એન્ડ કાશ્મીરની અંદર એક પોર્ટલ બનાવ્યું હતું, મહારાષ્ટ્રની અંદર એક પોર્ટલ છે, અને હમણાં કર્ણાટકાએ બી એક પોર્ટલ બનાવ્યું છે કે બીજા રાજ્યમાંથી આવતી દવાઓ એ પોર્ટલ ઉપર નોંધાવી જોઈએ. મેં સરકારના ઘણી બધી વખત કીધેલું છે કે સાહેબ એક એવું પોર્ટલ બનાવો કે બીજા રાજ્યમાંથી જયારે દવા આવે ત્યારે એનું પોર્ટલમાં આપણી જોડે પહેલા એનું બિલ આવવું જોઈએ. જેમ ઓનલાઈન કઈ બી દવા તમે મોકલો છો તો ઈ બિલ મોકલવું પડે છે, એમાં પોર્ટલની અંદર ફરજિયાત એન્ટ્રી હોવી જોઈએ, જેથી કરીને કઈ બી કંપની અથવા કઈ બી ડુપ્લિકેટ આવ્યું હોય ને તો ડિપાર્ટમેન્ટ હજુ પણ ઝડપીથી લોકોના શ્વાસ સુધી ચેડા થાય એ પહેલા પહોંચી જાય. એટલે પોર્ટલ પહોંચી જાય. માટે હા. પણ મેં ગુજરાત હા. રાજ્યના હેલ્થ મિનિસ્ટરને વારે કીધેલું હતું. યસ, આ તમારી વાત સાચી છે જસુભાઈ. કારણ કે ગુજરાત સરકાર એફડીસીએસ, ગુજરાતના એફડીસીએસ જે છે એમણે જાહેરાત કરી હતી કે જે બહારથી દવા, બહારની કંપનીઓની દવા ગુજરાતમાં વેચવા આવે છે એમાં જે એનું જે પ્રમાણ જે નક્કી કરેલું એ નથી જળવાતું, એવા 4% છે. એનો મતલબ થયો કે ગુજરાત કરતા લગભગ ડબલ છે. તો ગુજરાતની દવાઓનું સ્ટાન્ડર્ડ એકંદરે સારું છે. તો તમારી વાત સાચી છે કે એ હોવું જોઈએ. બીજું જસુભાઈ, તમે જે એન્ટીબાયોટિકની વાત કરી તો લગભગ 18% દવાઓ એન્ટીબાયોટિક વેચાય છે ઓન એવરેજ, અને લગભગ 1775 કરોડ રૂપિયાનું એનું બજાર છે ગુજરાતમાં. હૃદય રોગની લગભગ 16% છે, ડાયાબિટીસની લગભગ 14% છે, પેઇન કિલર 13% છે. તો એન્ટીબાયોટિક અને પેઇન કિલર જે ગણીએ તો એ લગભગ સમજો ને કે લગભગ 30% જેવી થઈ જાય છે. તો આ ઓનલાઈન જે મળે છે એને અટકાવી શકાય એમ નથી, એન્ટીબાયોટિક અને પેઇન કિલર જે લેવા, કારણ કે પેઇન કિલરનો ઉપયોગ ઘણી વખત નશામાં પણ થતો હોય છે. એટલે મેં તમને પહેલા બી કીધું કે હા. મન કી બાતમાં 140 કરોડની ચિંતા કરતા આપણા માનનીય વડાપ્રધાને પણ મિસયુઝ ઓફ એન્ટીબાયોટિક માટેની ચર્ચા કરેલી હતી. કારણ કે આજે આપણાથી પણ વિકસિત કન્ટ્રી અમેરિકાની અંદર પણ એમોક્સિસિલિન થી આગળ હજુ એન્ટીબાયોટિક નથી, અને અહીંયા 4th જનરેશન જયારે આવી ગયું છે ત્યારે રેઝિસ્ટન્ટ પાવર તમારો ઘટી જશે. કારણ કે કાલે બીજી કોઈ બીમારી આવશે ત્યારે 4th જનરેશન પણ કામમાં નહીં લાગે. એટલે પ્રધાનમંત્રીએ જયારે ચિંતા વ્યક્ત કરી હોય તો એની ઉપર કંટ્રોલ બહુ મેક્સિમમ થવો જોઈએ. આજે ગમે તે ડિગ્રી વગરના ડોક્ટરો ગમે તેવી એન્ટીબાયોટિકનો યુઝ કરી અને બોડીને રેઝિસ્ટન્ટ કરી નાખે તો એ આવતીકાલે નવા રોગની અંદર રોગ પ્રતિકારક શક્તિ એની ઘટી જશે, તો એ દવા કોઈ કામની નથી. તો આજે યસ. આપણાથી વિકસિત કન્ટ્રી જો ફર્સ્ટ જનરેશન વાપરતી હોય અને આપણે 4th જનરેશન, તો પ્રિસ્ક્રિપ્શન બી ડોક્ટરે એવા ડોક્ટર જોડે હોવું જોઈએ જેની પાસે રજિસ્ટર્ડ મેડિકલ પ્રેક્ટિસ હોય, પ્લસ યુરિનને લગતી દવા હોય તો યુરોલોજીસ્ટ લખે, હાર્ટની દવા હોય તો હાર્ટનો સ્પેશિયાલિસ્ટ લખે, અને જ્યારે એન્ટીબાયોટિકની જરૂર હોય તો એના કઈ ઉપયોગમાં આવશે તો મેડિસિનનો માસ્ટર જે ડોક્ટર હોય એને. બાકી આજે ગફમ ને બધા લોકો ખાલી પોતાની પ્રેક્ટિસ કરતા મેં જોયેલું છે કે દવા વેચીને સૌથી વધુ કમાય છે, કારણ કે જેનરિક દવાઓ નિમ્ન ભાવે લાવી અથવા પોતાના નામે બનાવી. મેં હમણાં સ્કિન માટે જોયું, સ્કિનના ડોક્ટરો છે એ પોતાના નામની પોતાની બ્રાન્ડો જ બનાવે છે, અને જે વસ્તુ 100-125 માં મળતી હોય એ 1200 રૂપિયામાં ક્રીમો પોતાના દવાખાનામાંથી વેચે છે. એટલે મેં ડિપાર્ટમેન્ટના આ બાબતનું ધ્યાન આપેલું છે કે ભાઈ આ સ્કિનના ડોક્ટરોના ત્યાં બી તપાસ થવી જોઈએ કે આજે લોકોને ધોળા થવું છે, લોકોના વાળ ઉગાડવા છે, આ બધી વસ્તુઓની અંદર ડોક્ટર પોતાની સ્પેશિયલ ક્રીમ કહી અને એટલી બધી ઉગાડી લૂંટ કરી દઈ છે કે પહેલા સ્કિનના પ્રિસ્ક્રિપ્શન સાબુ હોય કે ગમે તે હોય, આજે 200-300 રૂપિયા પ્રિસ્ક્રિપ્શન હતા, આજે 4,000-4,000 રૂપિયાના પ્રિસ્ક્રિપ્શનો નીકળે છે, અને એમની જ ઓ દુકાનમાંથી આ દવા મળે છે. તો આ બધી વસ્તુઓ હા, તમારી તપાસના વાત સાચી છે માગતી વસ્તુ છે. જસુભાઈ. આમાં તમારી હા, વાત સાચી છે. એક ફિગર છે જે સ્કિનની, જે તમે ચામડીની જે વાત કરી એના રોગ માટેની કે અલગ પ્રકાર, તો લગભગ 5% જેટલું ઊંચું એનું વેચાણ દવાનું થયું. લગભગ ગુજરાતમાં લગભગ 500 કરોડ રૂપિયાની દવા વેચાતી હોવાના આંકડાઓ મળી રહ્યા છે. તો આ 500 કરોડ રૂપિયા બહુ ગંભીર, કારણ કે કેન્સરમાં લગભગ 700 કરોડની આસપાસ દવાઓ વેચાય છે, 7% લેખે. એ રીતે શ્વાસમાં પણ 8%,
અને 8% જેટલી કુલ દવાના વેચાણમાંથી 8% જેવું થાય છે. હૃદયરોગમાં સૌથી વધારે લગભગ 1500 કરોડ રૂપિયાનું વેચાણ થાય છે. ડાયાબિટીસમાં 1300 કરોડ રૂપિયાનું વેચાણ થાય છે. તો આ એન્ટીબાયોટિક જે છે લગભગ 1700-1800 કરોડ રૂપિયાનું વેચાણ ગુજરાતમાં દવાઓનું થાય છે. પેઇન કિલર 1200-1300 કરોડ રૂપિયાનું વેચાણ થાય છે. તો વાત તમારી સાચી છે જસુભાઈ કે આ જે ચામડીના રોગોમાં છે એ મોટા પ્રમાણમાં છેતરપિંડી થઈ શકે છે, કારણ કે આટલા મોટા 5% હિસ્સો એટલે બહુ મોટો હિસ્સો કહેવાય. તો એ તમારે એ વાત સાચી છે કે જે વેચાણના આંકડાઓ જે જોઈએ તો એમાં એ મેળ ખાય છે. તો જસુભાઈ તમે ઘણી બધી વિગતો આપી, ઉપરાંત કોઈ મહત્વનો મુદ્દો આપની પાસે રહી જાય છે? ના દિલીપભાઈ, ખરેખર તમે આજે ઇન્ટરવ્યુમાં મેં આટલા બધા પત્રકારો જોડે જોઉં છું, પણ આજે તમે જે નોલેજ લઈને બેઠા છો મને પણ દ્વિધામાં નાખી દો એવા છો. પણ મારો અનુભવ છે અને મારે એક મીડિયાની સામે સાચે સાચું જે વાત છે એ કહેવી. પણ આજે તમે ડેટા સાથે જે બેઠા છો, મેં પહેલી વાર કોઈ પત્રકારના આવી રીતે પૂરેપૂરા ડેટા સાથે બેસતા પહેલી વાર જોયા છે. એટલે તમને તો ખરેખર ખૂબ અભિનંદન આપું કે આ તમારો જે એપિસોડ છે એ બધા જ લોકો જુઓ તો લોકોને રિયલ ખબર પડશે કે ખરેખર ખૂબ નોલેજ સાથે તમે બેઠા છો અને આ લોકોના માટે ઉપયોગી થશે. ખરેખર તમને અભિનંદન આપું. આભાર જસુભાઈ. તમે તો અગાઉ પણ આપણે 2 વખત ઇન્ટરવ્યુ કરેલા અને જે કંઈ હોય એ તમે સ્પષ્ટપણે કહેતા આવ્યા છો ને કહો છો, કોઈ પણ જાતના હિચકિચાટ વગર. અને માનો કે સરકાર કે તંત્ર કઈ ભૂલ કરતું હોય તો પણ તમે સ્પષ્ટપણે કહી દો છો કે આ ભૂલ છે. અને તમે મોટી વાત તમારી પાસે એ છે કે તમે સરકારને સજેસ્ટ કરો છો કે આ પ્રમાણે કરો જેથી કરીને લોકો પોતાનો હેલ્થ જે બગાડી રહ્યા છે એ અટકાવી શકે. તો જસુભાઈ તમારો ખૂબ ખૂબ આભાર અને ઘણી બધી વિગતો આપી. લોકોએ વાત દિલીપભાઈ, મને દવા બજારમાં 50 વર્ષ થયા, 22 વર્ષથી ગુજરાતનો પ્રમુખ છું. હું નથી ઈચ્છતો કે દવાની સાથે કોઈ ચેડા થાય. દવા કોઈ શોખથી નથી ખાતું. એટલે સૌથી વધારે ડુપ્લિકેટ દવાઓના કેસોમાં સૌથી વધારે મેચ કર્યા છે. પણ કાયદાની છટકબારી એવી છે ને તો લોકો છૂટી જાય છે અને પછી એમને ધમકીઓ આપે છે. તો મને એનાથી કોઈ ફેર પડતો નથી. યસ વાત સાચી છે. તો આભાર જસુભાઈ. અને તમે ઘણી બધી વિગતો આપી કે લોકોએ ખાસ કરીને લોકોએ પણ તમે જે વાત કરી છે એ સાંભળવી જોવી જોઈએ અને એનો અમલ પણ કરવો જોઈએ. તો આપનો આભાર ખૂબ ખૂબ. તો આ હતા જસુભાઈ કે જેમણે સ્પષ્ટપણે કહ્યું છે કે જે દવાઓમાં ગોલમાલ ચાલી રહી છે, ખાસ કરીને ઓનલાઈન જે મંગાવવામાં આવે છે, એમાં આપણું જે ગુજરાતનું યુવા ધન જે છે 40% વસ્તીના 40% છે એ પોતાની યુવાની વેડફી રહ્યા છે. જાત જાતની દવાઓ ઓનલાઈન મંગાવે છે અને એઆઈ આધારિત ડુપ્લિકેટ પ્રિસ્ક્રિપ્શન ડોક્ટરના નામનું, ડોક્ટરની સહીઓ સાથેનું બનાવીને ઓનલાઈન મંગાવી રહ્યા છે. તો ખરેખર સરકારે તાત્કાલિક ધોરણે આમાં કડક નિયંત્રણો લાવવા જોઈએ અને જે ઈ માર્કેટિંગ કરનારા જે છે ઈ બજાર જે છે અત્યારે એના ઉપર અંકુશ લાવવા માટે કેન્દ્ર સરકાર કરે કે ન કરે, પણ ગુજરાત સરકારે તાત્કાલિક રીતે એનો અમલ કરવો જરૂરી છે. જસુભાઈ સ્પષ્ટપણે કહી રહ્યા છે કે કમસે કમ આટલું નિયંત્રણ તો આવવું જ જોઈએ કે જેથી કરીને ઓનલાઈન દવાઓ મંગાવીને ગર્ભપાત જેવી કે જે ગુજરાત સરકાર ગર્ભપાત ન થાય એના માટેના તમામ તકેદારી લઈ રહ્યા છે, એ ગર્ભપાત અને યુવાધન જે ખોટી રીતે ખોટા રસ્તે જઈ રહ્યું છે એને અટકાવવા માટે ડ્રગ્સમાં જે વપરાતી દવાઓ છે, ખાસ કરીને નાર્કોટિક્સને લગતી કોડિન જેમાં સૌથી વધુ વપરાય છે, એ કોડિનની દવાઓ પણ આ રીતે યુવાનો મંગાવી રહ્યા છે અને નશો કરી રહ્યા છે. તો આ એક માર્કેટ જે છે, ઓનલાઈન માર્કેટ જે છે એ ખરેખર પતનનું માર્કેટ યુવાનો માટે દેખાઈ રહ્યું છે. બસ આજે આટલું અને આવી જ બાબતો ઉપર આપણે ચર્ચા કરતા રહીશું. નમસ્તે.